હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સવારથી નહીં પણ આજે સાંજથી અમે તમારી સાથે જોડાયા છીએ એન્ડ ફાઇનલી સાંજના 5:30 વાગ્યા છે અને હું હેરિકને સ્કૂલેથી લઈને આવી ગઈ છું અને હવે બનાવું છું એના માટે નાસ્તામાં બીટનો હલવો બીકોઝ શું થયું આજે? ભૂખ લાગી. આજે બસ સ્કૂલમાં ઇંગ્લિશ તો આજે અહીંયા આજે હેરિકની સ્કૂલમાં હિમોગ્લોબિનનું ટેસ્ટિંગ હતું. હિમોગ્લોબિન હેરિકનું ઓછું આવ્યું છે. ઓછું બી નહીં, એટલું બી ઓછું નથી આવ્યું, 9.8%. પણ એઝ અ મધર ચિંતા તો થાય. તો હું હેરિક માટે બનાવીશ આજે બીટનો હલવો. શું બનાવવાનું? હલવો. તને ભાવે છે? હા. હેરિકને ભાવે છે બીટનો હલવો. જાઓ તમે બહાર રમો ત્યાં સુધી. તો મેં બીટને છીણી લીધું છે, એકદમ મસ્ત થઈ ગયું છે. હવે જો આ મારા બીટવાળા હાથ છે ને, એને હું શું કરીશ, જો એ બીટવાળા હાથ હતા ને એ મેં મારા ફેસ પર બીટ લગાવ્યું અને લિપ્સ પર પણ લગાવ્યું છે. તમે જુઓ છો એને એકદમ નેચરલ ગ્લો આવે છે. તો તમે પણ આવું કરજો. ઓકે, તો હવે હું ફાઇનલી બીટનો હલવો બનાવી દઉં. બીટનો હલવો બનીને તૈયાર છે, જો તમે જોઈ શકો છો. હવે હું આપીશ હેરિકને. ઓકે હેરિક, તો બીટનો હલવો બની ગયો છે. હવે હું હેરિકને આપીશ, એ ખાશે અને હું હવે બનાવીશ મારી રસોઈ. કેવો બન્યો છે બેટા? સરસ બન્યું છે. તને ભાવે છે? હા. તો ઊંચું તો જો પણ. થોડા છે. ઓકે, તું રોજ ખાઈશ ને તો તાર લોહીના ટકા વધી જશે. ખાઈશ ને રોજ, હા. પછી ડ્રેગને ખાવું પડે. નહીં. કેમ? નહીં ભાવતું. સારું, લઈ લઈશ. આજે બહુ દિવસ પછી સાંજે શાક અને રોટલી કે રોટલા જ, રોટલી તો નહીં જ બનશે બિકોઝ હું અને હાર્દિક બંને ડાયટિંગ કરીએ છીએ. તો ઓલમોસ્ટ સાંજે અમે પૌવા છે, ઉપમા છે, ઢોકળા છે, હાંડવો છે, એવું સિમ્પલ જ બનાવીએ છીએ. પણ હજુ બહુ દિવસ થયા છે તો શાક અને રોટલા બનાવીશ, રોટલી તો નહીં જ. જો હું રોટલા બનાવું છું. મને મમ્મી જેવા તો નહીં આવડતા, પણ આવડે તો છે. મમ્મી તો બહુ મોટા રોટલા બનાવે. એક રોટલો ખાઓ એટલે ઊભા. હું નાના નાના બનાવું છું. જો અમારો રોટલો તૈયાર થઈ ગયો. જો દેખાય છે તમને મારો રોટલો? એવું જરૂરી ના હોય કે રીલ્સ બનાવતા હોય, શોર્ટ કપડાં પહેરતા હોય ને વેસ્ટર્ન કપડાં પહેરતા હોય બધી છોકરીઓને રોટલા ને એવું બનાવતા ના આવડે. બધું આવડતું પણ હોય. હા, મજાક કરું છું, બહુ ખોટું ન લગાડતા કોઈ. તો હવે મારો આઈફોન છે ને, આઈફોનમાંથી રોટલા ફોન બની ગયો તો એને જરા સાફ કરી લઉં અને મેં જમી લઈએ. હા, તો મારું કામ પતી ગયું છે. હવે આ કપડાં વાળીને પછી હું હેરિક રોજની જેમ નાવા જઈશું અને કાલ પાછું મારે વહેલા ઉઠવાનું છે બિકોઝ કાલે મારે બોર્ડની એક્ઝામ છે 10મા વાળાની. તો કાલે સુપરવિઝન કરવાનું છે, સવારે નાસ્તો બનાવવાનો છે. તો રાતના 11 વાગી ગયા છે એન્ડ તમને બધાને ગુડ નાઇટ. કાલે સવારે મારે રૂટીન પ્રમાણે જોબ જવાનું છે એન્ડ કાલે બોર્ડની એક્ઝામમાં સુપરવિઝન છે. કાલે સેકન્ડ પેપર છે તો સવારે નાસ્તો પણ બનાવવાનો છે બિકોઝ આવતા મને લેટ થઈ જશે.
તો આલુ પરોઠા બનાવવાના છે, તો એની પ્રિપેરેશન પણ મેં અત્યારે જ કરી લીધી છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ ગુડ નાઇટ. અને હેરિકને કંઈ કહેવું હોય તો હેરિક આવી જતે બીજો દીકરો. હેલો ફ્રેન્ડ્સ, કાલ મારે ટ્યુશન જવાનું અને બપોરે 12 વાગે સ્કૂલે બી જવાનું. ટ્યુશન રોજ જવાનું હોય છે, સ્કૂલ બી રોજ જ જવાનું હોય છે. આપણને ઊંઘ આવે છે. પછી 12 વાગે છે ઊંઘ તો 12 આવશે. વાગે છે ઊંઘ તો આવે એટલે ને. પછી હું સવારે ટ્યુશન જઈશ, વહેલા ઉઠીશ. वीडियो को लाइक करें, चैनल को सब्सक्राइब करें, कमेंट करना मत भूलना. बहु चैनल जो यूट्यूब वीडियो को लाइक करें, चैनल को सब्सक्राइब करें और कमेंट करना मत भूलना. ओके बाय बाय, गुड नाइट ऑल ऑफ यू. ओके मारू છું. ओके